સુરતમાં ચેઇન સ્નેચિંગને અંજામ આપનાર રીઢા 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતના અડાજણ એલપી સવાણી રોડ ટીજીબી સર્કલથી સૌરભ ચોકડી તરફ જતા રોડ ઉપરથી આરોપી અશોક ઉર્ફે નિકુંજ ઉર્ફે નિકલો મિતેશ રામજીભાઈ બેલદાડ મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણ તથા ઉદયસિંહ ઉર્ફે મગનભાઈ ઠાકોરને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 7.40 લાખની કિંમતની 7 નંગ સોનાની ચેઇન તથા એક સ્પોર્ટ્સ બાઇક મળી કુલ 7,90,490 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તો પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી અશોક ઉર્ફે નિકુંજ વર્ષ 2005 થી વર્ષ 2015 સુધી સુરત શહેરમાં રહી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન ચેઇન મોબાઈલ સ્નેચિંગના ગુનામાં પકડાયા બાદ પોતાના વતનમાં રહેવા જતો રહ્યો હતો અને સહ આરોપી મહાવીરસિંહ ચૌહાણ સાથે મળી અને ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં ચેઇન સ્નેચિંગના ગુનાઓ આચરતા વર્ષ 2020માં પોલીસમાં પકડાઈ ગયા હતા. તે ગુનામાં આશરે 1 વર્ષ જેલમાં રહ્યા બાદ સુરત શહેરના વિસ્તારથી પરિચિત હોવાથી પોતાના વતન આણંદના તારાપુરથી સુરત સુધી સ્પોર્ટ્સ બાઇક ઉપર 200 કિલોમીટર જેટલું અંતર કાપી વહેલી સવારે તથા રાત્રિના વોકમાં નીકળતા માણસોને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપતા હતા. તો વર્ષ 2022માં તેઓની ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડી 8 ચેઇન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલી જે તે પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા હતા. જે ગુનાઓમાં 2 વર્ષ સુધી જેલમાં રહી વર્ષ 2024 મે મહિનામાં જેલમાંથી મુક્ત થતા ત્રણેય આરોપીઓ ફરીવાર સુરત શહેર વિસ્તારમાં ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપ્યો હતો. તો પોલીસ તપાસમાં હાલ ઉત્તરાયણ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો અને આ ઉપરાંત વર્ષ 2024માં અડાજણ વિસ્તારમાં અલગ અલગ 7 જગ્યાએ ચેઇન સ્નેચિંગ કરી હોવાની પણ કબૂલાત કરી હતી. તો આ મામલે પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વધુમાં આરોપીઓ પોતાની ઓળખ છતી ન થાય તે માટે મોટાભાગે રાત્રિનો સમય પસંદ કરી મોટરસાઇકલની નંબર પ્લેટ કાઢી ચેઇન સ્નેચિંગના ગુનાઓ આચરવાની મોડસ ઓપરેટી ધરાવે છે. વધુમાં પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં અશોક ઉર્ફે નિકુંજ ઉર્ફે નિકલો મિતેશ રામજીભાઈ બેલદાર સામે અગાઉ ચેઇન સ્નેચિંગના 23 ગુના, આરોપી મહાવીરસિંહ ચૌહાણ સામે લૂંટ મારામારી ભંગાર ચોરી ચેઇન સ્નેચિંગ સહિતના 15 ગુના, જ્યારે આરોપી ઉદયસિંહ ઉર્ફે ઉદો ઠાકોર સામે પ્રોહિબિશન ચેઇન સ્નેચિંગ સહિતના 5 ગુના અગાઉ નોંધાયેલા છે. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી અને પીએસઆઈ એનટી દેસાણી પ્રોપર્ટી વિરુદ્ધના ગુનાઓની માહિતીમાં અને વોચમાં હતા. દરમિયાનમાં પીએસઆઈ એનટી દેસાણીને એક બાતમી મળી હતી કે ખંભાતથી 3 માણસો વારંવાર સુરતમાં આવી અને ચેઇન સ્નેચિંગ કરી અને બાઇક ઉપર જતા રહેલા છે. આ આરોપીઓ અગાઉ પણ સુરતમાં ઘણા બધા ગુનાઓમાં પકડાઈ ગયા હતા. આ બાતમી આધારે પીઆઈ જૈન ગોસ્વામી અને એમની ટીમ દ્વારા અશોક રામજીભાઈ બેલદાર, મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણ અને ઉદયસિંહ મગનભાઈ ઠાકોર, આ ત્રણેય તારાપુર આણંદ જિલ્લાના રહેવાસી છે. આ ત્રણેયને એક કરિશ્મા બાઇક સાથે પકડી પાડવામાં આવ્યા હતા. આમની પૂછપરછ દરમિયાન આ લોકો અગાઉ સુરતમાં 2022માં પકડાયા હતા. 22માં પકડાયા પછી 22 થી 24 2 વર્ષ સુધી જેલમાં રહેલા હતા અને અંદાજે એ ટાઈમે 22 થી લઈ અને 22 થી 15 ગુનાઓમાં અલગ અલગ ગુનાઓમાં આ લોકો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં પકડાયા હતા. સ્પેશિયલ ખંભાતથી મોટરસાયકલ ઉપર 200 કિલોમીટર જેટલું અંતર કાપી સુરત આવે સાંજેના સમયમાં પાલ અડાજણ વિસ્તારમાં જે પુરુષો વોકિંગ કરતા હોય એની ચેઇન તોડી અને આ લોકો ભાગી જતા હતા. હાલમાં 8 ગુનાઓમાં આ લોકો સંડોવાયેલાની પ્રાથમિક માહિતી મળી છે. એમણે 8 ગુના કબૂલ કર્યા છે. એમની પાસેથી 7 જેટલી ચેનો તૂટેલી મળી આવી છે અને કરિશ્મા બાઇક મળ્યું છે અને 7.5 થી 8 લાખ રૂપિયા જેટલાનો મુદ્દામાલ આ લોકો પાસેથી રિકવર કરવામાં આવ્યો અને 8 થી વધુ ગુનાઓ એમણે હાલમાં કબૂલ્યા છે અને વધુ એ લોકોની પૂછપરછ ચાલુ છે. સર, આ ગુનાહિત ઇતિહાસ શું છે? આરોપીને ચેઇન સ્નેચિંગ કરવાનો કારણ શું હતું? જે અશોક બેલદાર છે એ 2005 થી 15 સુધી સુરતમાં રહેલો હતો, એટલે સુરતની ભૌગોલિક પરિસ્થિતિથી માહિતગાર હતો. આમણે 2022 થી લઈ અને 2022માં લોકો અશોક બેલદાર 23 જેટલા ગુનાઓમાં સુરત સિટી તથા અન્ય જિલ્લાઓના ગુનાઓમાં ચેઇન સ્નેચિંગમાં પકડાયો હતો અને તાજેતરમાં મે 2024માં છૂટ્યો હતો. ફરીથી આ ગેંગ બનાવી આ ત્રણેય જણાએ સુરત ફરીથી ટાર્ગેટ કરી અને ચેઇન સ્નેચિંગ ચાલુ કર્યું હતું. અત્યારે 8 ગુના, 1 ગુનો ઉત્તરાયણમાં દાખલ છે અને અન્ય 8 ગુનાઓ કબૂલ્યા છે, જેમનો મુદ્દામાલ પણ મળ્યો છે. એમના ફરિયાદીને બોલાવી અને ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે.
સાહેબ 200 કિલોમીટર અંતર કાપીને આવતા તો શા માટે ખાલી સુરત જ ટાર્ગેટ કરવાનું હતું? અશોક બેલદાર મેં કહ્યું એમ કે સુરતમાં પહેલા રહેલો છે, અગાઉ સુરતના વિસ્તારોથી વાકેફ છે અને ચેન સ્નેચિંગમાં પણ અગાઉ સુરતમાં 2022માં પકડાઈ ચૂક્યો છે, એટલે એ સુરત સિલેક્ટ કરી અને સુરત માટે આવતા હતા. મૂળ કામ ધંધો શું છે સાહેબ? સ્નેચિંગ કરવાનું કારણ શું? કામ ધંધો નથી કરતા, રખડ ત્રણેય મોજશોખ માટે છે. દરેક 2 મહિનાના ગાળામાં આ લોકોના ચેન સ્નેચિંગ જૂન 2024 થી મે 2024માં છૂટ્યા પછી જૂન 24 થી લઈ ડિસેમ્બર 24 સુધી દર 2 મહિને કે મહિને પૈસા પૂરા થાય એટલે ફરીથી ચેન સ્નેચિંગ માટે આવવાનું અને ચેન સ્નેચિંગ કરી આ ગેંગ જતી રહેતી હતી. સર આગળ એક ગેંગ પકડાઈ હતી અડાજણની અંદર, સર એની સાથે કોઈ લિંક છે? ના, આ અલગ ગેંગ છે. સુરતમાં પહેલા પણ એક ગેંગ પકડાઈ ચૂકી હતી, આ બીજી ગેંગ પણ પકડાઈ ચૂકી છે.